ત્રણમાંથી એક ગ્રંથ વીરભદ્ર ગણી મહારાજનો આતુર પ્રત્યાખ્યાન, અને એમાં એમણે બહુ સરસ મજાની વાત મૂકી દીધી. આખી દુનિયાના મતે મરણનો એક જ પ્રકાર છે, તમારા શ્વાસોશ્વાસ બંધ થાય, આયુષ્ય પૂરું થાય, એનું નામ મૃત્યુ. પરંતુ શાસ્ત્ર આપણને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, કેટલા પ્રકાર બતાવ્યા? 5 પ્રકાર મૃત્યુના બતાવ્યા. બોલતા જાઓ. નંબર 1, નંબર 2, તમે આગળ બોલે ને આ પાછળ બોલે એટલે શું થઈ જાય ખબર? બીજા નંબરનું મરણ પહેલા નંબરનું થઈ જાય. આ બાલ આગળ બોલે ને તમે બાલ પાછળ બોલો એટલે મને શું સમજાય? બાલ બાલ એક સાથે એક રિધમમાં. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 એન્ડ નંબર 5. થોડી ડેફિનેશન. બાલ બાલ મરણ, જેમાં સમ્યક્ત્વ પણ નથી અને જેમાં વીરતી પણ નથી. આ બધા મરણ કેવા કહેવાય? બાલ. એટલે જ તમને મેં કીધું હતું, બાલ બાલ મરણ કોને હોય? એના અધિકારી કોણ છે? મિથ્યાત્વ. જે લોકોમાં સમ્યક્ત્વ નથી, જે લોકોએ સમ્યક દર્શનને પ્રાપ્ત કરીને વમી નાખ્યું છે, એવા આત્માઓને મૃત્યુ સમયે મરણ આવે, તમે એમ કહેશો કે મારા સાહેબ શું મૃત્યુ થયું છે? ઘણા બહેનો એમ કહેતા હોય, મારા સસરા ગુજરી ગયા ને સાહેબ, આખો પરિવાર બાજુમાં હતો, એમને સવારની પેટ ભરીને નૌકારશી કરાવી અને સવારે જ એક ટીવીમાં સિરિયલ જોઈતી, 4 દીકરીઓ નથી આવી 2, તો એની સાથે ફોન પર વાત પણ કરી લીધી, એટલા સરસ રીતે ગયા. હવે તમે મને કહો છો કે બહુ સારી રીતે ગયા? આ મોત સમાધિ મૃત્યુ નથી, આ મોત બાલ બાલ. કારણ કે તમારા ભેજામાં એટલું જ છે કે જે રીબાતો હોય, જે પીડાતો હોય, જેને બહુ તકલીફ થતી હોય, જેને બહુ વેદના થતી હોય, એવાના મૃત્યુને જ અસમાધિ ભર્યા કહેવાય. આના કરતાં ખતરનાક રાગથી થતા મૃત્યુ છે, દ્વેષ કરતાં પણ રાગ. એટલા માટે આપણે ત્યાં ખતરનાક કીધો છે. દ્વેષ પકડાય છે, વિઝિબલ, રાગ ઇનવિઝિબલ. લખો, આ જિંદગીભરનું સૂત્ર આપું છું. દ્વેષ વિઝિબલ છે, રાગ ઇનવિઝિબલ છે. સાચું બોલો, ખતરા કિસसे? पाकिस्तान से कि चाइना के कोरोना वायरस से? वायरस इनविजिबल છે. પાકિસ્તાન તો બોમ્બ લઈને તમારા કાશ્મીરની પીઓકે ત્યાં આવીને ઊભો રહી જાય છે, વિઝિબલ છે. તો તમારો આર્મી એની સામે ગન લઈ એને ઉડાવવાનું કામ કરી શકે. કોરોનાને ઉડાવવા માટે તમે કઈ લેબમાં ગયા? વુહાનમાં ગયા હતા, ચાઇનાના વુહાનમાં, અને ત્યાં જે વાયરસને જન્મ આપવામાં આવ્યો એ લેબમાંથી તમે વાયરસ ખતમ કરી શક્યા? ન કર્યો. આખા વર્લ્ડને એને ભરડામાં લીધો કે ના? રાગ કોરોના વાયરસ, દ્વેષ ઇઝ ઇક્વલ ટુ પાકિસ્તાન.